નમસ્કાર મિત્રો, વિદ્યા સહાયક 2024 જે ભરતી ચાલી રહી છે એ અંતર્ગત મહત્વના સમાચાર મળી રહ્યા છે. ધોરણ 6 થી 8ની વિદ્યા સહાયક ભરતીનું જે PLM2 છે એ જાહેર થઈ ગયું છે અને જિલ્લા પસંદગી ક્યારે આવશે એ બાબતે પણ આપણે ચર્ચા કરીશું. તો તમે જોઈ શકો છો કે ઓફિશિયલ જે માહિતી છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ જે છે એના દ્વારા વિદ્યા સહાયક ધોરણ 6 થી 8ની ગુજરાતી માધ્યમની ભરતી વર્ષ 2024 માટે કામ ચાલુ મેરિટ એડ એટલે કે PLM2 જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે કે આની અંદર ખાસ તમે જોવા જો તો કે તમારે જો PLM જોવું હોય તો તમારા લોગિન નંબર ઉપર થઈ અને તમે PLM ની અંદર તમારો મેરિટ ક્રમ તમે જોઈ શકશો. એ તમારે જે તે લોગિનમાં થવું પડશે. એના પછી તમે જુઓ ખાસ કે આ PLM2 છે એ આખી PDF ફાઇલ છે એ પણ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવી દીધી છે. અને એના પછી તમે જુઓ તો કે ટેટનો પરીક્ષા નંબર અને તમારો જે પાસવર્ડ એ બધું એન્ટર કરી અને તમે એના ઉપરથી લોગિન થઈ અને તમારી અરજીપત્રકની જરૂરી વિગતો પણ જોઈ શકાશે. હવે ઉમેદવારે તેમના નામ, લાયકાત, કેટેગરી, ગુણ જો કોઈ જ્ઞાતિ હોય તો ઉપરોક્ત વેબસાઇટ ઉપર 10/7/2000 થી 12/7/2000 દરમિયાન ઉમેદવારે લોગિન થઈ અને સુધારા વધારા કરી અને એની પ્રિન્ટ પણ મેળવી શકાશે. અને આ સાથે વોંધા અરજીના સ્વીકાર કેન્દ્ર પર 11/7/2000 પછી 12/7/2000 રોજ તમે 12 તારીખ સુધી તમારું વોંધા અરજી જે હોય એ પણ તમે કરવાની રહેશે અને નવી વિગતો ઉમેરી શકાશે નહીં. એટલે કે અરજીમાં તમારે સુધારો કરવો હોય તો પણ તમે કરી શકો. જેમ કે નામ, લાયકાત, કેટેગરી, મેરિટ ગુણ વગેરે કોઈ ભૂલ રહી ગઈ હોય તો પણ તમે સુધારી શકશો, પણ નવી વિગતો તમે એની અંદર ઉમેરી શકશો નહીં. જે વિગતો સુધારો કરવાના હોય તેના સમર્થનના જરૂરી આધાર પુરાવા સાથે જોડે કરી અને ઉમેદવારે પ્રથમ અરજીપત્રક સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર તમારે જઈ અને ફરીથી તમે સુધારા કર્યા હોય અને નવા કોઈ સુધારા વધારા કરાય એના માટેના પ્રમાણપત્રો ત્યાં આવી અને તમારે એ જમા કરાવવાના રહેશે. અને ફાઇનલ મેરિટ યાદીમાં ઉમેદવારો આવતા કોલ લેટર વિશેની સૂચના હવે પછી બોર્ડની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે તમારા જે જિલ્લા પસંદગી છે એ લગભગ ઓગસ્ટ મહિનાની અંદર શરૂ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. કારણ કે 9/10નું જ્યારે પૂરું થશે ને એના પછી જ તમારા જિલ્લા પસંદગીનું કાર્યક્રમ શરૂ થશે. એ રીતે એનું કાર્યક્રમ રહેલું છે, એટલે કે ક્રમિક ભરતીના કારણે. તો આ તમારું મેરિટ ક્રમમાં જે નવા સુધારો થયો છે એટલે કે જે જ્ઞાન સહાયક સાથે MSc કરેલું હોય કે રેગ્યુલર કોર્સ કોઈ કરેલું હોય એમને બાકાત કરી અને નવેસરથી હવે ઉમેરવામાં આવેલા છે. બરાબર, તો આ રીતે તમારું મેરિટ લિસ્ટ જાહેર થયેલું છે.